હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. હેલો અમે બે નાયેલા બે નાયા વગરના નથી નાયા બ્રશ કરી રાત્રે દીવા બેડ પરથી ધડામ કરતી પડી નીચે એટલું રડવું આવ્યું રાતે એને. ક્યાં પગે કેટલા પછાડ દીધી રાતે? હા બહુ પછાડી દીધી. મને છે ને નાસ્તો કરી લઈએ. વાગ્યા છે 9 સવારના. મને પીધું જલેબી, સાંભાર, ચટણીઓ, ઈડલી, દહીં, પૌવા છે, આલુ પરાઠા. મારા પૃથ્વીનો બધો બ્રેકફાસ્ટ છે ને અત્યારે ફેવરેટ છે. શું છે? મસાલા ઓટ્સ, વોટરમેલન જ્યુસ છે અને ફ્રૂટ્સ છે. સિરિયલ્સ છે તારે સામે ખાવા હોય તો. કામનું છે જલેબી ને હા હા ચોકોસ છે. ચલી લઈ લો. ચાય, કોફી, બ્રેડ, બ્રાઉન બ્રેડ છે અને સિનેમન કેક છે, જામ, બટર. ઠંડુ આપું કે? ઓકે ચલો બધા નાસ્તો કરવા આવી જાઓ. બોલો બેટા. તમારા માટે કોફી લઈ કોફી નથી, ચાય છે. ચાય છે. મસાલા ઢોસા છે એ વિવેક લેવા ગયા છે. મને રોજ ચા ભાખરી ખાવા બોલાવતી હોય ને, આ તો અહીંયા વેરાયટી ઓફ ફૂડ છે. આવી જાઓ બધા. શું દેખાડ્યું? તમને ચોકોસ ખાવા તો ચોક્કસ ખાવા આવી જાઓ. કેમ? સારો છે સાંભાર. આ તો તમારું ફેવરેટ જલેબી. બ્રેકફાસ્ટ છે. જો આ એક વાત કહેવાનું જ ભૂલાઈ ગયું. આજે વરસાદ આવ્યો હતો રાત્રે. કેમ? સોચો અમે છે ને ઘરે જવા માટે જઈએ છીએ ને વરસાદ આવે. આ બધા નાસ્તા હોય. પછી આપણે ત્યાં જઈએ ફોટા પાડવા. પોઈન્ટ ઉપર અમે લોકો ગયા હતા ને તો ત્યાં એક ટ્રેડિશનલ શોપ હતી. એમાં બધા ખબર નહીં કંઈ મળતું હતું. તમે ગેસ કરજો આ શું હશે. અને આની અંદર મેગ્નેટ છે, કુંભલગઢ વાળું. મેં કીધું તો લઈ દીધું. મને જોયું આ પેકેજિંગમાં હતું. ત્યાં બહુ બધી ટ્રેડિશનલ વસ્તુ હતી. મહારાણા પ્રતાપનું હતું, રાજસ્થાનનું હતું, બધા ટાઈપના મેગ્નેટ હતા. કેવા હતા મેગ્નેટ? કેવા હતા? 0.5 માં કર ને એટલે બધું જ આવે. એમાં જ લાગે છે. અહીંયા હા. મને નથી ખબર. એટલે તને શીખવાડ્યું નહોતી ખબર એટલે. આમાં છે ને હે આવું હતું પણ એમાં ગ્રીનરી નહોતી. પણ અમે ગ્રીનરી વાળું લીધું. જા નાઈ લે પૃથ્વી. અમને બહેને નાવાનું બાકી છે. આમ બધું. જો ઓલું આપણું છે. લો આવું કંઈક છે. તો એમ કર્યું ને મને તેમ કે કંઈક આવ્યું. સાપ બાપ આવ્યો. આ માઉન્ટ વેલી રિસોર્ટ. આ બધા બતાવતા હતા મને ઓલામાં. ચલો અમે છે ને એ કેમ અરે મેં અહીંયા
અત્યારે અમે કુંભલગઢ ફોર્ટ જોવા જઈએ છીએ અને મેં કાલના વ્લોગમાં જે પેલી નીચે શોપ બતાવી હતી ને પેલી બધી એની ટ્રેડિશનલ બધી વસ્તુઓ રાખે એ શોપ એમાં છે ને અંદર વિડીયોગ્રાફી અલાઉ નહોતું વિડીયો ફોટો કાંઈ એટલે પણ અમે એમાંથી પેલું એક ફ્રીજનું મેગ્નેટ લીધું હા આગળ દિવાય દેખાડ્યું ને બસ બીજું કાંઈ નહોતું અંદર અને અત્યારે અમે છે ને ફોર્ટ જઈએ છીએ કુંભલગઢ ફોર્ટ જોવા એમાં અંદર તો કદાચ વિડીયોગ્રાફી હશે અલાઉ पौवा किला 50 से 60 किलोमीटर आपको कैसे दिखाई सेकंड इसकी के नीचे से आप आगे वाला રાજા મહારાજાનો પણ રજવાડું હતું આમ તો જો પથ્થર આટલો તડકો છે પણ એક આટલી ગરમી નથી થતી એટલો પવન છે રાજા મહારાજાને એસી જરૂર જ નહોતી પણ પવન આપણી 45 ડિગ્રીમાં મહારાજાની પાસે આ એના કિલ્લામાં આટલી ઠંડી હોય આટલું ઠંડુ વાતાવરણ હોય એ વખતે તો વધીને મને એમ છે 30 થી 35 ડિગ્રી ગરમી પડતી હશે એમ તો જરૂર જ ન પડે આમ જો રાજાના ઘરેથી તો રોજ આ દેખાતું હતું રજવાડું હતું ભાઈ આ છે ઉપર મેઇન ગેટમાંથી જવાનું અંદર કેટલું બધું તો ચડી ગયા હજી કેટલું ચડવાનું છે હા टोटल 1 किलोमीटर नीचे ઉતરવામાં કઈ નહીં થાય ઉતરવામાં ન થાય ઉતરવામાં દોડ ઉતરી જવાનું ચડવામાં તમે ઉચકી લો અહીંયાથી સીડી ચડીને આવ્યા અને આ આખું છે આ પેલું આમાંથી એ લોકો અટેક કરતા હોય ને એવી બધી વિન્ડો છે નાની નાની બનાવેલી આખામાં हाँ 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 तो यहाँ हमारा बच्चा लोग हाय बच्चों लोग જો હજી આટલું ચડવાનું છે આ ગેટ છે અને કુંભલગઢ કિલ્લાની આ જે દિવાલ છે ને એ 36 કિલોમીટર લાંબી છે જે આખા વિડીયોમાં એ દિવાલ દેખાણી છે અને એ એટલી પહોળી છે કે એમાં એકસાથે 8 ઘોડા દોડી શકે અને આ ઇતિહાસમાં આ પહેલો કિલ્લો એવો છે કે જેને યુદ્ધ કરીને કોઈ પણ રાજા હજી સુધી જીતી નથી શક્યો એક રાજા જીત્યો હતો પણ એ છે ને કંઈક બેઈમાની કરીને પણ અત્યાર સુધીમાં નહીંતર આ કિલ્લાને કોઈ રાજા જીતી નથી શક્યો અને આ કિલ્લાની એક ખાસિયત એ બી છે કે 400 મીટર દૂરથી જ વિઝિબલ થાય બાકી અમે રાજસ્થાનમાં આ કુંભલગઢમાં આખા રોડ રસ્તાઓ ઉપર બધે ફર્યા ગાડી લઈને પણ ક્યાંયથી આ કિલ્લો નથી દેખાતો છે એકદમ ટોચ ઉપર પણ તોય તે ક્યાંયથી કિલ્લો નથી દેખાતો જ્યારે અમે એ કિલ્લાને જોવા માટે ગયા ને ત્યારે એકદમ નજીક પહોંચી ગયા ને પછી જ વિઝિબલ થયો ત્યાં સુધી દેખાતો જ નહોતો
લટકે જો આ છે મહારાણા પ્રતાપનું જન્મસ્થાન. આ કિલ્લામાં અંદર અમે પહોંચી ગયા છીએ અને આનું નામ છે બાદલ મહેલ. અને મેવાડના રાજા અને એકદમ મતલબ અત્યંત પૂજનીય કહેવાય મહારાણા પ્રતાપ. તો આ એનું જન્મ સ્થાન છે. આવા આમ બધે ઝરૂખા ને એવું બધું બહુ છે. અને આ છે ને એ જાલિયા કા માલિયા એવા નામથી પણ ઓળખાય છે આ સ્થળ. બસ કાંઈ નથી, પતી ગયું. અહીંયા પાછું બાજુમાં જોઈને આવ્યો ને સેમ ટુ સેમ છે, પણ અહીંયાથી ઉપર જવાનું છે. અહીંયા ઉપર જ ચડવાનું છે. અહીંયા ઓલું ઉપરથી દેખાય નહીં છે ટેરેસ જેવું. ઓહ, કેવું ફાઇન છે લ્યો. અરવલ્લી પર્વતમાળાથી 13 પર્વતમાળાથી ઘેરાયેલો આખો કિલ્લો છે. તો આજે મેં બતાવ્યું છે ને સર્કલ કરીને, એ છે ગ્રેટ વોલ ઓફ ઇન્ડિયા. ચાઇના પછી આ સેકન્ડ વોલ છે કે જે મોટી છે, મતલબ ગ્રેટ વોલ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. અરવલ્લી પર્વતમાળા છે, કન્ટિન્યુ જાય છે. અરાવલી હિલ્સ હો બધી પૃથુ તારે આવે ભણવામાં. અરાવલી હિલ્સ છે ને આજે આ ઈ છે. ત્યાં બી રૂમ જ છે ને. આ છે ને આખું લાકડાનું છે અને અહીંયા બધી હિસ્ટ્રીઓ મૂકેલી છે. હે એમપી ખજુરાહો જો ખજુરાહો સ્મારક સમૂહ આવી રીતે બધું. બહુ જ જોરદાર બધું. આ છોકરાઓને બધું શીખવા જેવું છે. હા, એ તો વિન્ટરમાં આવાય જેસલમેર. હા, એલિફન્ટા ગુફા એ મુંબઈમાં છે. તાજમહેલ. હવે દીવા નેક્સ્ટ તને આ બતાવીશ તાજમહેલ. હે ચિત્તોડગઢ. હા, આ લાલ કિલ્લો દીવા લાલ કિલ્લા. આ એમપી નું મંદિર છે પેલું કંટારિયા મહાદેવ મંદિર. આ આપણે જોઈ લીધું છે. કેમ ગોવા ગયા હતા ત્યારે? નહીં આપણે હા નહીં જોયું. હા, અરે ગોવા નહોતા ગયા. હવે ફર્સ્ટ પહેલી ફ્લાઇટ. હા, એમ કહું છું પહેલી ફ્લાઇટ ચાલુ થઈ ત્યારે. હા, મમ્મી તમે ચશ્મા ન જોતો તો મને લે ને મારો દીકરો. આ બાજુ આવો. આ શું છે? અંદર સારું જ, બાર તડકો લાગશે. હેરિટેજ વોક. સેમ ટુ સેમ આપણે આમ ગામડે કેવું હોય એવું. આ છે કુંભા પેલેસ, કુંભ મહેલ. મંદિર છે પૃથુ, શૂઝ પહેરી ન જતો. કાઢીને જાય એ જ ને.
નવ દુર્ગા, રામ શિવ, કૃષ્ણ ભગવાન. आपको गर्मी नहीं लग रही है? हैं? लग रही है. માર્બલ આવ્યા મોટા મોટા. આપણને માર્બલ વાળું ઘર વધારે ગમે કા? વહી ગયું. આ જો આગળ હશે. તારી બાજુ જાવ છો જોયો હાથે આખું જો આખું માર્બલ. જો કટિંગ જ થાય જો હા. આ જો આખો માર્બલ કેવો છે ઉપર કેટલો લેક છે મોટો. જઈને જાવ ऋतु, ओए इधर आओ, हेलमेट पड़ा है के अंदर. वो तो जाके नहीं जा. अरे यार, वो बीच में क्या है? हेलमेट किसका तेरा? અહીંયા જો બહુ બધી દીવા. અહીંયા આવ છાયામાં તડકે ઊભી છે. वहाँ छोटी मछली है, लड़ाई की इसके लिए. भैया और बड़ी मच्छी है. દીવો પર તો ઓલી જો જેવી દેખાણી. સામે હમણાં ઓલા અંકલે ફિશને છે ફીડ કરાવે છે છોકરાઓ. ओ मम्मी क्या जो ये ओ मैंने जो क्या गई मारा खत्म नहीं किया. જો બધે ફરીને આવતા રહ્યા છોકરાઓ છે ને ગાડીમાં સૂઈ ગયા હતા. 3:30 થયા છે એટલે લંચનો ટાઈમ તો નીકળી જ ગયો છે. પણ હવે હમણાં 4 વાગે છે ને હાઈ ટી ચાલુ થશે. નાસ્તો ને ટી બધું ટી કોફી જે પીવું. હવે થોડીક વાર આરામ કરીએ અડધો કલાક જેવું. પછી 4 4:30 થોડો ઘણો નાસ્તો કરી લઈએ અને પછી સ્વિમિંગ પુલમાં છોકરા નાવું છે તો નાશે. આપણને તો કંઈ નાહવાની ઈચ્છા છે નહીં. પછી જોઈએ નાવાનું છે દીવા એમ કે નાવાનું જ જોશું નાસી તો. અને જો મારે છે ને એક આ જ્યાં જો ને મારે લેપટોપ હારે રાખવું પડે. વિડીયોનું મારે કામ હોય કે નહીં એટલે તો કાંઈ નહીં. બધા લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો પ્લીઝ. કેમ કે થાશે કર થઈ ગયું ખોલ. ટી નાસ્તા ટાઈમ ભજીયા છે આ ઘરની પૂરી ને ચકરી. કેવા સારા જ તું मस्त તે ખાધું હા હા માન નહોતી બહુ ફાઇન છે. તારે કાઈ નહીં બહાર ખાશે આ ચકરી ખા. મને સાવ ભૂખ કુરકુરેને એક પેકેટ ખાઈ લીધું. તો બી અડધું બાકી છે એમાં બી ભૂખ છે. બીજું કઈ દે પીવાનું જોઈતું લેમન વ્યૂમાં બેઠા બેઠા નાસ્તો કરીએ કેમ પછી અમે ક્યાં જાશું? કેટલું ઠંડુ છે એમ લાગતું હતું રાજસ્થાન ગરમ હશે. આની પછી અમે સૌથી ક્યાં વધારે હવે ગુજરાત ગરમ છે. હમ. બધું ઠંડુ થવા માંડ્યું. ભજીયા ખાઈ લીધા, કોફી ને ભજીયા.
હવે બાળકોને આવું છે તો નહીં કરવા છે સામાન લઈ પુલમાં. એમ જ અહીંયા છે પૃથ્વી ચેન્જિંગ રૂમ ક્યાં ગઈ દીવા દીવો અહીંયા દીવા સૂતી છે ઊંધા માથે અહીંયા પૃથ્વી સૂતો છે ઊંધા માથે 8 વાગ્યા છે આરામ કરતા હતા રૂમમાં અને આ તો હાવ થાકી ગયા કિલો ચડ્યા ને એટલે મને તો પગ દુખે છે મને બી હે ને આમ ભારે ભારે થઈ ગયા છે દુખતા મતલબ ભારે ભારે થઈ ગયા છે પાછા પુલમાં બી ના આવું તો હમણાં છે ને મારા બધાના ફોનમાં એક સાથે એલર્ટ આવ્યું તો અમને એમ થયું કે શું છે એમ એકદમ આમ જોરમાં મ્યુઝિક વાગ્યું ને એટલે ડરી ગયા તો કાલ રાત્રે વરસાદ થયો તો આજે બધા એરિયામાં વરસાદની આગાહી છે અને 80 થી 100 કિલોમીટરની થંડરસ્ટ્રોમ છે હા बिजली कड़केगी बारिश आएगी तूफान आएगा એવું એલર્ટ હાઈ એલર્ટ છે પાછું એમ જેવું તેવું હોય તોય સમજ્યા પણ કાંઈ નહીં આપણે જ બધું ઓઢીને હોઈ જાહું પહેલા ડિનર કરી આવીએ અને નીચે આજે બાર સેટઅપ કર્યું છે પણ મને એમ લાગે છે આવું વાતાવરણ હશે તો કાં થવાની 3 કલાક પછી કીધું જો નીચે ડિનર કરવા માટે આવ્યા ને તો પાણીપુરીનું સેટઅપ છે ને આજે બાર હતું અને આજે મને દિવસે પાણીપુરી ખાવાનું મન થયું હતું તો ચાટમાં આજે પાણીપુરી છે આજે પાસ્તા નથી ખાવા આજે નૂડલ છે પણ ઈ પ્લેન છે શું નૂડલ તો કેવી ખાવી છે થોડી ઓલી ખબર છે ઓલી સિરપ જેવી આવે એની ઉપર કઈ નાખ્યું હોય એવી હક્કા નૂડલ આ છે આજનું ડિનર આવ્યો ઓ માય ગોડ આમ જો પવન ઉડે ચાલો દીવા ચાલ બેટ્સ પપ્પા ક્યાં ગયા ખબર નહીં જો ડિનર કરીને બહાર આવ્યા ને તો લાગ્યું એમ થયું થોડી વાર બેસીએ બહાર પણ એટલો જોરમાં પવન ફૂંકાતો હતો મેં કીધું હતું ને આગળ કે એલર્ટ છે એમ પછી પવન બી બહુ હતો વરસાદ વાવાઝોડું એવું બધું લાગતું હતું કેમ કે છાંટાએ પડવા લાગ્યા હતા પછી અંદર આવતા રહ્યા બાકી વેધર એટલું સરસ થઈ ગયું છે 26-27 અરાઉન્ડ બતાવે છે જો અહીંયા સાઈડમાં ફોટો મૂકું છું થંડરસ્ટ્રોમ વરસાદ બધું બહુ જ છે કેમ પણ ભાઈગા બધા ઊભી પૂછડીએ આ ખાતી હતી ને એટલે ભાઈ નહીં તો બે ચલો મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં બહુ ધૂળ ઉડી પવન ઠંડો પવન અને લિટરલી આવ્યો અને એમ જ લાગે છે ઓલા શું કહેવાય ઠંડીમાં ફરવા આવ્યા હોય AC જેવો પવન. AC જેવો પવન હતો તો ભાઈ વરસાદ જોવો જોરદાર વરસાદ આવે છે વિવેક કેટલો વૈધો જો કાલે આવો